Hello everybody, myself Sankat Nilesh. નીલકંઠ વિદ્યાપીઠની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આદર્શ વાયુથી જે વિચલન થાય છે વાસ્તવિક વાયુઓનું, બરાબર છે, તેમની વચ્ચે છે સંબંધ પ્રસ્થાપિત કર્યો અને તેની સાથે સંકળાયેલ કારણ તથા વિચલન શા માટે થાય છે, એ વિચલન થવા પાછળના કારણો શું છે, આની ચર્ચા કરી તથા અંતે આપણે વાન ડેર વાલ્સ સમીકરણ તાર્યું. બરાબર છે. તો વાન ડેર વાલ્સ સમીકરણ છે એની થોડી ઘણી માહિતી છે એ જરૂરી છે, એ લઈ લઈએ. પછી આજે આપણે દગનીય અવયવ સાથે વિચલન કેવી રીતે જોવા મળે છે, દર્શાવે છે, તે સમજવાનું છે. અને આઈ થિંક આ લેક્ચરમાં આપણો વાયુ સાથેનો સંબંધ છે એ બધો પૂરો થશે. બરાબર છે. જોડાઈ રહેજો. લેક્ચર છે યાર ગોઈંગ ટુ સ્ટાર્ટ. થોડો ફ્લેશ ટાઈમમાં જાઓ તો વાન ડેર વાલ્સ સમીકરણ છે એ કંઈક આવું હતું: p an² by v² into b minus nb is equal to nRT. આ સમીકરણ પાછું સમજાવવા પાછળનો મારો હેતુ એવો છે કે અહીંયા જે ચલ આપ્યા છે અથવા તો જે બદલાવ આપ્યો છે તથા તેની સાથે સંકળાયેલા એકમો છે, આપણી પાસે જે રાશિઓ છે, એના અનુલક્ષીને એક ક્વેશ્ચન છે જે ડબલ્યુ ના ટીડીમાં પૂછવામાં આવેલો છે. બરાબર છે. તો ધ્યાન આપજો. અહીંયા હરેક પદની થોડી ઘણી માહિતી લઈ લઈએ અને પછી આ સમીકરણને અનુલક્ષીને અથવા તો આ જ સમીકરણનો ઉપયોગ કરીને અથવા તો આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને આપણે દગનીય અવયવ z કહેવાય છે, જે શું છે આની માહિતી મેળવવાની છે. બરાબર છે. વાયુઓ માટે, વાસ્તવિક વાયુઓ માટે અહીંયા p શું છે? દબાણ. બરાબર છે. બટ આ આખું પદ છે એ શું કરે છે? દબાણ ક્રિએટ કરે છે. બીકોઝ આપણને ખ્યાલ છે કે આદર્શ વાયુનું દબાણ હોય એનાથી વાસ્તવિક વાયુઓ હોય છે એનું દબાણ છે એ ઓછું હોય છે, અને આદર્શ વાયુના દબાણ જેટલું કરવા માટે આપણે આ પદ છે એને ઉમેર્યું an²/v². બરાબર છે. આ પદનું ઉમેરણ કર્યું હતું અને આનું આ જે દબાણ કુલ દબાણ છે જે આદર્શ વાયુના દબાણ છે એટલું મળતું. બરાબર છે. v is a volume કર. હવે વાત કરીએ તો n છે જે મોલની સંખ્યા દર્શાવે છે. બરાબર છે. બીજી વાત કરીએ તો અહીંયા a અને b છે. બરાબર છે. a અને b એવોગેડ્રો, વાન ડેર વાલ્સ અચળાંક. વાન ડેર વાલ્સ અચળાંક જે વાયુના સ્વભાવ પર આધારિત છે. બીજી અગત્યની વાત કરીએ તો a અને b છે એ દબાણ અને તાપમાનથી સ્વતંત્ર છે. ખાસ યાદ રાખો. તથા તે દબાણ અને તાપમાનથી સ્વતંત્ર છે. તથા r અને t, r છે એ આદર્શ વાયુ અચળાંક છે. બરાબર છે. યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે જેને આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. બીજી વાત t ઇઝ અ ટેમ્પરેચર. બરાબર છે. તો આટલા પદો છે એનો ખ્યાલ હોવો જરૂરી છે. હવે તમને આને અનુલક્ષીને કોઈ પ્રોબ્લેમ અથવા તો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે સરળતાથી આન્સર આપી શકો.
બરાબર છે આપેલ સમીકરણ અથવા તો આદર્શ વાયુ સમીકરણને અનુલક્ષીને વાસ્તવિક વાયુ છે એમાં ઉત્પન્ન થતું દબાણ છે એ કેટલું મૂલ્ય દર્શાવે છે તો પ્રતિ પર મોલ માટે તો એનો આન્સર તમારી પાસે P + A/V² જેટલો વધે જે પૂછાયેલો પ્રોબ્લેમ છે બરાબર છે પણ તમારે અહીંયા મોલ સંખ્યા છે એ બે પણ કારણ કે આપણે એક મોલે વાત કરી રહ્યા છીએ બીજી અગત્યની વાત કે આમાં પ્રેશર કેટલું ક્રિએટ થાય છે તમને એમ લાગે ભાઈ આપણને આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે કીધું છે એટલે આપણે P દબાણ લઈ શકીએ P દબાણ છે તો આદર્શ વાયુ માટે છે આપણને તો વાસ્તવિક વાયુની કમ્પેરિઝન એની સાથે કરવાની કીધી છે વાસ્તવિક વાયુ સાથે કમ્પેરિઝન કરીએ તો વાસ્તવિક વાયુનું દબાણ હકીકતમાં આદર્શ વાયુની સરખામણીમાં છે ઓછું હોય છે ધેટ્સ વાય વી આર એડિંગ ધીસ ટર્મ અને આ એવોગેડ્રોએ એડ કર્યું છે બરાબર છે કે આટલો પદ આ પદ જો ઉમેરી દેવામાં આવે તો વાસ્તવિક વાયુનું દબાણ છે એ આદર્શ વાયુના દબાણને સમાન થઈ જશે બરાબર છે તથા દબાણ છે એ વધારે એનો મતલબ કદમાં શું થાય ઘટાડો તો એ ઘટાડો કેટલો છે ઘટાડો કરવો પડે મૂળ કદમાંથી એટલે આ જે છે NB એ વાયુ અણુઓ દ્વારા રોકાયેલું કુલ કદ છે એને બાદ કરવું પડશે કારણ કે કદમાં શું થશે ઘટાડો એટલે V - NB વાળું કદ છે V ની જગ્યાએ શું મૂક્યું આપણે V આદર્શ ની જગ્યાએ શું મૂકી શકશું આપણે V આદર્શ લખવું હોય તો એની જગ્યાએ વાસ્તવિક વાયુનું જે કદ છે એમાંથી NB જેટલું કદ છે એ બાદ કરી દેવાનું છે બરાબર છે ના nRT નો તો તમને ખ્યાલ હશે તો આ હતું વાન ડેર વાલ્સ સમીકરણ હવે આ દબાણ અને તાપમાનની અમુક પરિસ્થિતિમાં આપણે જોયું હવે તમને કહેવામાં આવે કે ભાઈ આદર્શ વાયુ તરીકેનું લક્ષણ વધે ક્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તવાનું કેવી રીતે શરૂ કરે અથવા તો ક્યારે શરૂ કરશે તો આપણે બોયલ તથા પહેલો જે ગ્રાફ ડ્રો કર્યો તો PV બરાબર અચળ વિરુદ્ધ પ્રેશરનો ગ્રાફ જે પહેલો ગ્રાફ કાલે જોયો તો તેમાં એ ગ્રાફને અનુલક્ષીને મૂલ્યો જોઈશો તમે તો બોયલ વાળો ગ્રાફ યાદ કરો આદર્શ વાયુ ને વાસ્તવિક વાયુ વાળો જેમાં શું થતું હતું દબાણ ધીરે ધીરે ઘટતું હતું અને બંનેના કદ છે એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરતા હતા શરૂઆતમાં ઊંચા દબાણે એમની વચ્ચેના કદ છે એનો તફાવત કેવો હતો વધારે એનો મતલબ કે જ્યારે ખૂબ જ નીચું દબાણ હોય અને તાપમાન કેવું હોય વધારે ત્યારે વાયુઓ છે આદર્શ વાયુ તરીકેની વર્તણૂક દર્શાવે છે અગત્યનું છે પછી નોટ કરાવું છું પણ સમજવા જેવી બાબત શું છે અહીંયા કે જ્યારે તાપમાન નીચું લઈ જવામાં જ્યારે ટેમ્પરેચર છે એ નીચું લઈ જવામાં આવે ત્યારે વાયુ અણુઓ ગતિ કરતા હોય છે અને ઠરવાને લીધે વાયુ અણુઓ છે તાપમાન ઘટાડીએ છીએ તો ફ્રીઝિંગ ને લીધે વાયુ અણુઓ છે એ સંકોચન અનુભવશે બરાબર છે વાયુ અણુઓમાં આ પ્રકારનું સંકોચન થવાથી એમની ગતિ છે એ ધીમી પડશે જેવી જ ગતિ ધીમી પડશે એટલે એમની વચ્ચે લાગતા પારસ્પરિક ક્રિયાઓના બળો છે એ પ્રબળ થવા મળશે એટલે કે બંધન પ્રકારના બળો છે એ લાગવા મળશે બંધન બળો વાન ડેર વાલ્સ બળો યાદ કરો તો આ બળોનું પ્રમાણ છે ધીરે ધીરે વધવા મળશે ધેટ્સ વાય શું થશે વાયુ અણુઓ છે એ બંધાય જશે અને તાપમાન જેવું ધીરે ધીરે ઘટાડવામાં આવે તેમ તેમ છે એકબીજાની નજીક આવવા મળે વાય તાપમાન ઘટાડો છો તમે તાપમાન ઘટાડતા એમની ગતિ ઊર્જા છે એ ઘટે વાયુ અણુઓને ઊર્જા મળે તો એ સ્પીડથી ભાગે પણ હવે તમે શું કરો છો એ તાપમાન આપ્યું તો એ પાછું લઈ લીધું તો તાપમાન ઘટાડી દો છો એટલે એમનું ફ્રીઝિંગ થવા મળશે એમની ગતિ ઊર્જા ધીમી પડવા મળશે ગતિ ઊર્જા ધીમી પડવાને લીધે એમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો છે એ સ્ટ્રોંગ થવા મળશે અને ધીરે ધીરે છે એની ગતિ ધીમી પડી જશે બરાબર છે તો તાપમાનનો ઘટાડો છે એ કંઈક આવી રીતે અસર કરશે હવે તમને કહેવામાં આવે કે દબાણ વધારવામાં આવે છે તો શું થશે વાયુ અણુઓ છે એકબીજાની નજીક આવવા મળશે તાપમાન ઘટાડવામાં આવશે વધારે નજીક આવશે તો અહીંયા વાયુ અણુઓનું પ્રવાહીકરણ થવાનું શરૂ થશે જે આપણા વાયુ સાથેનો આપણો હકીકત છે એ ચેન્જ કરી નાખે છે બરાબર છે તો આના પછીના લેક્ચરમાં છે એ આપણે વાયુઓનું પ્રવાહીકરણ સમજશું બરાબર છે તો
એ એક આખો પાર્ટ છે જે આને પણ થોડું ઘણું સમજાવે છે. હવે વાત કરવાની છે ઉલટી પ્રક્રિયા પરિસ્થિતિ કે તમારે જે આ ભૌતિક પ્રકરણ ભૌતિક ફેક્ટરો તમે લાગુ પાડ્યા છે એટલે કે દબાણ છે એ વધાર્યું હતું, હવે હું ધીરે ધીરે ઘટાડું તો કદમાં નોંધપાત્ર વધારો થશે. બોયલનો નિયમ યાદ કરો. દબાણ ધીરે ધીરે ઘટાડવા મળ્યું તો કદમાં નોંધપાત્ર વધારો થશે. આ જે વધારો છે એ આદર્શ વાયુ જેટલો થઈ જાય અથવા તો એ વાયુનું કદ છે એ અવકાશની સરખામણીમાં નગણ્ય જેટલું થઈ જાય ત્યારે એ આદર્શ લક્ષણ દર્શાવતું થઈ જાય. બરાબર છે? જે તે વાયુ માટે જુદું જુદું રહેશે. બરાબર છે? જે તે વાયુ માટે દબાણ અને તાપમાન આ બંને પ્રક્રિયા પરિસ્થિતિઓ પોતાની લાક્ષણિકતાઓ જુદા જુદા વાયુઓ માટે જુદી જુદી હોય છે, જે કાલે સમજાશે આપણે. બીજી અગત્યની વાત કરીએ હવે કે તમે દબાણ ઘટાડો છો અને આટલું બધું ઘટાડી દીધું કે દબાણ ધીરે ધીરે શૂન્યની નજીક આવવા મળે તો ત્યારે એક નવો અવયવ છે એ આદર્શ વાયુ માટે દાખવી શકાય, જેને આપણે દબનીય અવયવ કમ્પ્રેસિબિલિટી Z તરીકે ઓળખીશું, જે આ છે, જે આજે સમજવાનું છે. બરાબર? આ Z ને સમજવાનું છે, જે શું છે હકીકતમાં PV અને nRT નો ગુણોત્તર, જેને દબનીય અવયવ Z કહેવામાં આવે છે. જ્યાં આ પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે દબાણ છે એ શૂન્યની નજીક આવે, કમ્પ્રેશન થતું હોય વાયુનું સંકોચન થતું હોય ત્યારે સંકોચનીયતા અવયવ છે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને એને આપણે Z વડે દર્શાવીશું. આઈ થિંક એટલે સુધી છે લિંક મળતી હોય તો આગળ તરફ પ્રયાણ કરીએ. અહીં આપણે એટલે સુધીની વાતમાં નોટ કરવા જેવી બાબત શું છે કે દબનીય અવયવ. દબનીય અવયવ ક્યારે મળે છે? દબાણને છે નીચું લઈ જવામાં આવે. તો પહેલેથી છે નોટિંગ આપું છું, જોડાઈ રહેજો. બરાબર છે? આગળ જઈએ આપણે. તો જ્યારે દબાણ ઘટાડવામાં આવે ત્યારે વાયુ અણુઓ નું કદ વધે છે. અહીં દબાણનું એ મૂલ્ય કે જ્યાં વાયુ અણુની સાપેક્ષે અણુઓના કદની સાપેક્ષે વાયુ અણુઓના કદને તેમના કુલ કદની સાપેક્ષે એટલે કે અવકાશની સાપેક્ષે નગણ્ય થઈ જાય અથવા તો ગણી શકાય નહીં તેવું થઈ જાય. ત્યારે સામાન્ય વાયુ એટલે કે વાસ્તવિક વાયુ આદર્શ લક્ષણ દર્શાવવા તરફ આગળ વધે છે.
બરાબર છે. હવે વાત કરીએ કે જ્યારે દબાણનું મૂલ્ય ઘટાડીને તમે કેટલું કરી દો છો શૂન્યની નજીક. when જ્યારે દબાણનું મૂલ્ય ઘટાડીને શૂન્ય ની નજીક લઈ જવામાં આવે ત્યારે સંકોચનીયતા અવયવ z અથવા તો દબનીય અવયવ વ્યાખ્યાયિત કરવો જરૂરી છે. જે શું છે PV અને nRT નો ગુણોત્તર છે. બરાબર છે. ઓકે, નાઉ we need to introduce દબનીય અવયવ z. અને z શું છે તમને કીધું છે કે ભાઈ PV અને nRT નો ગુણોત્તર છે. બરાબર છે. તો ધ્યાન આપજો. આથી હું શું કહી શકું z PV nRT. બીજી અગત્યની વાત કે આ આપણી પાસે દબનીય અવયવ z નું સમીકરણ આવી ગયું. આના ઉપરથી જુદા જુદા વાયુઓ છે એ કંઈક વિચલન દર્શાવશે દબાણની માત્રા સાથે, એ સમજવાનું છે આપણે. ધ્યાન આપજો. દબાણનું મૂલ્ય જો અહીંયા વધારી દેવામાં આવે, p છે એ ઉપર છે, જો z, જો આ બધું અચળ ગણી લો તમે, બધું અચળ છે, કંઈ બદલાતું નથી એમ સમજી લો, તો z is directly proportional to p એમ કહી શકો. તો દબાણનું જ્યારે બહુ જ ઊંચું મૂલ્ય કરી દેવામાં આવે, એટલે કે દબાણ છે એની વેલ્યુ આટલી બધી વધારી દેવામાં આવે, ત્યારે z છે એનું મૂલ્ય વધવા. પણ જો આ આદર્શ વાયુ સમીકરણને અનુલક્ષીને આપણે વાત કરીએ કે અહીં PV nRT પરથી જો PV બરાબર nRT નું મૂલ્ય અથવા તો nRT બરાબર PV નું મૂલ્ય મૂકી આદર્શ વાયુ માટે, તો z નું મૂલ્ય 1 મળે. કેમ ખબર પડે? કારણ કે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV nRT મૂકવાથી PV બરાબર શું મૂકી તો nRT બંને સમાન છે એટલે ગચ્છન્તિ, એટલે z બરાબર 1 મળે. ઈ z બરાબર 1 એટલે કોઈ પણ આદર્શ વાયુ છે ત્યારે આદર્શ લક્ષણ દર્શાવે. આદર્શ વાયુ માટે દબનીય અવયવ z નું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? 1. આ અગત્યનો પ્રશ્ન થયો. આદર્શ વાયુ માટે દબનીય અવયવ એક મળે છે. હવે વિચલન શું ક્યારે થાય છે એની વાત કરીએ, ચર્ચા કરીએ દબાણને અનુલક્ષીને. કારણ કે આપણે દબનીય અવયવની સાપેક્ષે વાસ્તવિક વાયુને છે એ સરખાવવાનું છે. ધ્યાન આપો, z છે બરાબર છે એ PV nRT સાથે સંકળાયેલો છે. બરાબર છે.
અને z નું મૂલ્ય જો દબાણનું મૂલ્ય વધારવામાં આવે તો વધવું જોઈએ, દબાણનું મૂલ્ય ઘટાડવામાં આવે તો ઘટવું જોઈએ, રાઈટ? ઓકે, તો એના અનુલક્ષીને આપણે વાત કરીએ તો PV ZnRT. PV અને અહીંયા લઈ જાવ તો ZnRT વિરુદ્ધ જો દબાણનો આલેખ દોરીએ, બરાબર છે? PV nRT Z વિરુદ્ધનો આલેખ દોરીએ તો એ x અક્ષને સમાન મળશે, સમાંતર મળશે, જેનો અભ્યાસ હમણાં કરીએ આપણે. અહીં ગ્રાફ થ્રુ સમજીએ કે દબાણની અસર શું થાય છે જુદા જુદા વાયુ માટે, જે પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન છે. PV nRT Z versus દબાણ નો આલેખ. x અક્ષને સમાંતર મળે છે. જે ફિગર આઉટ કરી આપો એટલે ખ્યાલ આવે. આ x એક્સિસ છે અને આ y અક્ષ છે, આ ઓરિજિન છે, બરાબર છે? આ બેઝિક આપણું નાઇસ. હવે શું કરવાનું છે કે આપણે દબનીય અવયવ z PV nRT એમ પણ કહી શકું. તો આનું મૂલ્ય આદર્શ વાયુ માટે 1 હોય, બરાબર છે? હું z બરાબર અહીંયા 1 લઈ લઉં, રાઈટ? આ અક્ષ શું દર્શાવે છે? PV ZnRT, બરાબર છે? જે ઉપર તરફ જઈએ તો વધે છે, આ બાજુ નીચે આવો એમ દબનીય અવયવ z નું મૂલ્ય ધીરે ધીરે ઘટે છે, આ બાજુ ઉપર આવો એમ z નું મૂલ્ય ધીરે ધીરે વધે છે. આ એક્સિસ શું દર્શાવે છે? દબાણ ઇન બાર, બારમાં છે આપણી પાસે દબાણ છે. તો તમને ખ્યાલ છે કે z PV nRT એના બરાબર 1 અને 1 is a constant for આદર્શ વાયુ, બરાબર છે? તો આ ગ્રાફ છે એ મને x અક્ષને સમાંતર મળવો જોઈએ, કારણ કે z નું મૂલ્ય આદર્શ વાયુ માટે દોરવામાં આવે ગ્રાફ તો કંઈક સીધી રેખા પ્રકારનો ગ્રાફ મળે. 1 નું મૂલ્ય 1 જ રહી, બદલાય નહીં. z બરાબર 1 આદર્શ વાયુ માટે ફિક્સ છે, ખબર છે તમને? કારણ કે PV આદર્શ વાયુ માટે nRT આ સમીકરણને ફોલો કરવું જોઈએ આપણું સમીકરણ, બરાબર છે? આ સમીકરણ છે એ એક માનસિક બંધારણ છે આપણું, કે આ સમીકરણ શું દર્શાવે છે? બોયલ, ચાર્લ્સ, એવોગેડ્રો ત્રણેયના નિયમનું પાલન કરે છે, એટલે આદર્શ વાયુનું સમીકરણ છે, બરાબર છે? તારવણીમાં સમજે આપણે. તો આ એવું કરે છે સમીકરણ, એટલે એ આદર્શ વાયુ માટે હોઈ શકે. તો આદર્શ વાયુ માટે z છે એ x અક્ષને સમાંતર મળવો જોઈએ, બીકોઝ આનું મૂલ્ય છે એ દબાણના કોઈ પણ મૂલ્ય માટે બદલાશે નહીં. ગમે એટલું દબાણ વધારી દો, ઘટાડી દો, આદર્શ વાયુ માટે z નું મૂલ્ય બદલાય નહીં, બીકોઝ PV nRT, PV nRT મૂકો એટલે 1 થઈ જાય કિંમત. તો આ જે ગ્રાફ છે, આ જે ગ્રાફ મળ્યો આપણને,
આદર્શ વાયુ છે, બરાબર છે? પણ આપણે આદર્શ વાયુ થોડા ભણવાના છે, આપણે તો વાસ્તવિક વાયુની વાત કરીએ છીએ. અને વાસ્તવિક વાયુમાં છે વિચલન જોવા મળે છે. અને વિચલન કેવી રીતે જોવા મળે છે હવે સમજાવું છું. દબાણ વધારવામાં આવે તો દબનીય અવયવ Z નું મૂલ્ય વધે છે. એટલે 1 કરતા દબાણ જો અને PV nRT ને ફોલો કરીએ તો દબનીય અવયવ Z નું મૂલ્ય 1 હોય. પણ હવે શું કરો છો તમે દબાણ ધીરે ધીરે વધારો છો એટલે Z નું મૂલ્ય વધવું જોઈએ. આને કોઈ બદલાવાનું નથી. તો Z નું મૂલ્ય વધે છે એનો મતલબ દબાણ વધારતા દબનીય અવયવ Z નું મૂલ્ય વધે છે. એટલે જે મૂલ્ય વધે છે એને અનુલક્ષીને આદર્શ વાયુની સાપેક્ષે એ ધન વિચલન દર્શાવે છે. પણ આપણે એ પહેલા પણ યાદ કરો PV વિરુદ્ધ P નો ગ્રાફ ડ્રો કર્યો તો આપણે અને એમાં વાયુઓ છે એ પહેલા ધીરે ધીરે દબાણનો વધારો કરીએ તો ઋણ વિચલન દર્શાવે અને પછી છે ન્યૂનતમ મૂલ્યે પહોંચી ધન વિચલન દર્શાવે. યાદ કરો એટલે આઈડિયા આવી જશે. ધ્યાન આપો. આપણે એક્સપેરિમેન્ટલ CO2 નો ગ્રાફ જોઈએ તો કંઈક આવો મળે છે. This is CO2. ધ્યાન આપજો. This value is known as minimum value. દબાણના આટલો દબાણમાં વધારો કર્યો ભાઈ, દબાણમાં છે આ બાજુ જાય તો શું થાય? વધારો. દબાણ ધીરે ધીરે વધ્યું તો જો તો આદર્શ વાયુથી લક્ષણ ઘટ્યું અને એટલે સુધી ઘટ્યું. આ લક્ષણ ઘટે છે આદર્શ વાયુથી અને એ નીચે તરફ આવે છે. આદર્શ વાયુ એટલે આ સીધી હરોળ. આ સીધી હરોળથી નીચે તરફ આવે છે એનો મતલબ Z નું મૂલ્ય છે એ ઘટે છે. જો દબનીય અવયવ Z નું મૂલ્ય ઘટે એનો મતલબ એ ઋણ વિચલન દર્શાવે છે. જો એ વધતું હોય તો એનો મતલબ ધન વિચલન દર્શાવે છે. આ ન્યૂનતમ લાક્ષણિક મૂલ્ય કોનું? CO2 બરાબર છે. હવે આગળ છે તો બીજો ગ્રાફ ડ્રો કરીએ. CH4 ને યાદ કરો. તો સાહેબ એના માટે આ શું થઈ જશે? લાક્ષણિક ન્યૂનતમ મૂલ્ય બરાબર છે. ઓકે. ઓક્સિજન ની વાત કરીએ. એનો ગ્રાફ બતાવો. હિલિયમ નો ગ્રાફ યાદ કરો. સ્ટ્રેટ મળે છે, યાદ છે? બરાબર. એવી જ રીતે નાઇટ્રોજન ની વાત કરીએ. એનો ગ્રાફ કંઈક આવો છે. તો આ શું છે? પ્રેક્ટિકલ ઇન્ફો. ધેટ મીન્સ Z નું મૂલ્ય છે ઈ શરૂઆતમાં દબાણ ધીરે ધીરે વધારવામાં આવે તો વાસ્તવિક વાયુઓ છે ઈ આદર્શ લક્ષણથી નીચે તરફ જાય છે. એટલે કે ઋણ મૂલ્ય દર્શાવે છે. દબાણ હજી ધીરે 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 વધારો અને કોઈ ન્યૂનતમ એના મૂલ્ય સુધી પહોંચો અને પછી ઈ વળે છે. એટલે કે ઋણ મૂલ્યથી હવે સતત રીતે વધારો થાય છે અને ધન મૂલ્ય દર્શાવે છે. કોઈ એવા બિંદુ આગળ આવશે, કોઈ એવા બિંદુ સુધી પહોંચશે કે જ્યાં
એ આદર્શ વાયુ તરીકેનું લક્ષણ સંપૂર્ણપણે દર્શાવશે, કારણ કે જો આદર્શ વાયુના ગ્રાફને છેદે છે આ પોઈન્ટ આગળ, આ CO2 છે, આ છે, આ બધા કેવા હોય? આદર્શ. અને ત્યારે છે અનુકૂળ તાપમાન એટલે હોય એ પોતપોતાના એના અનુકૂળ તાપમાન હોય, બરાબર છે? કારણ કે જો અહીંયા આના માટે દબાણનું મૂલ્ય ગણતરીમાં લ્યો તો દબાણનું મૂલ્ય આના માટે શું મળે જુઓ, આ ગ્રાફ અહીંયા છે, આ ગ્રાફ અહીંયા છે, આ ગ્રાફ અહીંયા છે. તો અહીંયા છેદે છે ત્યારે જે દબાણનું મૂલ્ય મળ્યું તો બધા માટે જુદું જુદું મળવાનું, એટલે જુદા જુદા વાયુઓ છે, જુદા જુદા દબાણ અને જુદા જુદા તાપમાન છે કે આદર્શ લક્ષણો દર્શાવે છે અને આદર્શ વાયુ છે એના ગ્રાફને છેદે છે. પણ અમુક વાયુઓ છે એ ઋણ મૂલ્ય દર્શાવતા નથી, સીધા વિહરે ઉપર, એટલે કે z નું મૂલ્ય છે આ z ને પણ છેદતા નથી, બરાબર છે? ધન વિચલન દર્શાવે ડાયરેક્ટ. તો ત્યારે શું કહેવું છે કે ભાઈ દબાણનું મૂલ્ય શું છે આટલું બધું વધી જાય, દબાણનું મૂલ્ય બહુ જ વધારી દેવામાં આવે તો z is always greater than 1, then અહીંયા z બરાબર 1 લીધો એને ક્યારે આ ગ્રાફ છે છેદશે નહીં. બાકી બીજા વાયુઓ છે તો એમાં પહેલા દબાણ છે વધાર્યું તો ધીરે ધીરે ઋણ વિચલન દર્શાવે છે, પછી પાછા ધીરે ધીરે વધારતા જાવ તો ધન વિચલન દર્શાવે છે, જે આ ગ્રાફના રિપ્રેઝન્ટેશન ઉપરથી ખ્યાલ આવે. હવે છે એ આપણે આ વસ્તુને નોટ કરીએ તો શું કહેશું? કેસ 1, ઊંચા દબાણ હેઠળ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ ધન વિચલન દર્શાવે છે. તેથી z is always greater than 1. વાસ્તવિક વાયુ માટે 1 હોય પણ આ ઉપરનો અંશ વાળો ભાગ છે એ વધવા મળે તો આને તો એના જોડે ભાંગી નાખવાનું છે, તો જેનું જે એનું એ મૂલ્ય હોય ત્યારે z બરાબર 1 આવતું હોય. હવે આ દબાણ છે એનું મૂલ્ય થોડું વધારી દઉં તો z કરતા 1 કરતા વધારે મૂલ્ય આવશે, એટલે ઊંચા દબાણે z is greater than 1. નીચા દબાણે વાસ્તવિક વાયુ એટલે મધ્યમ સ્તર દબાણ રાખવાનું છે, બહુ વધારી દેવાનું નથી, બહુ ઘટાડવાનું નથી. મધ્યમ સ્તર દબાણ હેઠળ ઋણ વિચલન દર્શાવે છે. That's why z is less 1. બરાબર છે? તો આના પરથી હું એમ કહીશ કે કોઈ પણ વાયુ છે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ બનવાનો પ્રયત્ન ક્યારે કરી શકે? જ્યારે આથી કોઈ પણ વાસ્તવિક વાયુ નીચા દબાણ ખૂબ જ નીચા દબાણ વાય નીચા દબાણે અને
ऊंचा तापमान आदर्श वायु તરીકે વર્તે છે. Is that clear? Next, હવે આપણે દબનીય અવયવ Z હવે અહીંયા કદ સાથેનો સંબંધ દર્શાવવો છે. બરાબર છે, દબાણનું તો હું સહી છું, પણ મોલર કદ સાથેનો સંબંધ દર્શાવીએ કે ભાઈ આ વાસ્તવિક વાયુ છે. બરાબર છે, આ Z બરાબર PV nRT નું મૂલ્ય આપણે કોના માટે આ કમ્પ્રેસ દબનીય અવયવ Z છે ને વ્યાખ્યાયિત કરવો છે બીકોઝ ઓફ વાસ્તવિક વાયુઓ માટે વિચલન વાસ્તવિક વાયુઓ દર્શાવતા હતા. એટલે બાકી તો શું જરૂર હતી આપણે કે આ ફેક્ટર છે એને લાગુ પાડીએ. એટલે હું દબનીય અવયવ Z છે PV nRT માં V છે એ વાસ્તવિક વાયુનું કદ છે એમ કહો. PV nRT માં V વાસ્તવિક વાયુનું શું છે કદ છે. આથી Z is equal to PV V આદર્શ વાસ્તવિક વાયુની વાત કરી રહ્યા છે એટલે વાસ્તવિક ભાગ્યા nRT બરાબર છે. તથા આદર્શ વાયુના સમીકરણમાં કદ આદર્શ વાયુનું કેવું હોય આદર્શ કદ એટલે ત્યાં અહીંયા જે વાસ્તવિક વાયુ માટે કદ મેં વાસ્તવિક લીધું તે હું આદર્શ વાયુના સમીકરણમાં શું લખી શકું આદર્શ વાયુનું કદ. આથી આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે મારે Z નો સંબંધ વાસ્તવિક વાયુનો કદ અને આદર્શ વાયુના કદ સાથે મેળવવો છે. એટલે આ બધી રામાયણ કરું છું. ધ્યાન આપો. આદર્શ વાયુના સમીકરણ પ્રમાણે PV nRT માં V શું છે આદર્શ વાયુનું કદ. બરાબર છે. આ સમીકરણને હું આમ લખીશું PV આદર્શ બરાબર nRT. નેક્સ્ટ V આદર્શને સબ્જેક્ટ બનાવો બરાબર nRT y આને સમીકરણ નંબર 1 કહો. Z is equal to PV upon nRT. PV आदर्श के वास्तविक समीकरण नंबर આનો ઉપયોગ કર્યો છે ભાગ્યા nRT. ધ્યાન આપો જરા. આને છે હું આના છેદમાં લખું તો ચાલે ને, છેદનો છેદ અંશમાં જાય તો અંશ છેદમાં ન જઈએ કે છેદના છેદમાં m ઉલટું v વાસ્તવિક ભાગ nRT upon p. બરાબર. જો nRT સમીકરણ એક nRT upon p nRT upon p તો એની જગ્યાએ v આદર્શ લખી શકું. સમીકરણ એક
સમીકરણ 1 ની કિંમત છે એ શેમાં ઉમેરી દઉં છું? સમીકરણ 2 કેવી રીતે લખી શકું હવે હું? z બરાબર v વાસ્તવિક ભાગ્યા v આદર્શ. આથી એમ કહી શકું હું કે આ જે દબનીય અવયવ છે એ વાસ્તવિક વાયુના મોલર કદ અને જે તે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય ત્યારનું જે મોલર કદ મળે એનો બંનેનો ગુણોત્તર છે. દબાણ માટે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ હોય તે કદ અને મોલર કદ નો ગુણોત્તર થશે. એટલે કે વાસ્તવિક વાયુનું મોલર કદ ભાગ્યા આદર્શ વાયુ તરીકે જ્યારે એ વર્તશે ત્યારે જે આપણી પાસે કદ આવે એનું બરાબર છે જે તે દબાણ અને તાપમાનની પ્રક્રિયા પરિસ્થિતિમાં એનો ગુણોત્તર છે. એટલે કે કદ થી મોલર ગુણોત્તર છે. જો દબનીય અવયવ ઓલવેઝ v વાસ્તવિક upon v આદર્શ મળે. જો આને ફોલો કરીએ તો બીજી વાત અગત્યની, દબનીય અવયવ z બરાબર આદર્શ વાયુ માટે 1 મળે છે. ઊંચા દબાણે p નું મૂલ્ય ઊંચું મળે એટલે z નું મૂલ્ય 1 કરતા વધારે મળે. નીચા દબાણે નીચું મળે એટલે નીચા દબાણે છે z નું મૂલ્ય નીચું મળશે એટલે 1 કરતા ઓછું મળે, ઋણ મળશે. તો ત્યાં ઋણ વિચલન દર્શાવશે, ઊંચું છે ધન વિચલન દર્શાવશે. આના ગ્રાફ દ્વારા જુદા જુદા વાયુઓ છે એની સમજ લીધી. એટલે સુધીનું છે કાર્ય એ આજના લેક્ચરમાં આપણે રાખવાનું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં છે કે આપણે આની સાથે સંકળાયેલ એક્સપેરિમેન્ટ સાથે છે પાછા મળીશું. આભાર, ધન્યવાદ.